નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથની પવિત્ર ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને શ્રદ્ધાળુમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે દિલ્હીથી આશરે 1480 જેટલા શ્રદ્ધાળુઓ સ્પેશિયલ ટ્રેન દ્વારા વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ રેલવે સ્ટેશન ગત રોજ જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીથી ખાસ ટ્રેન મારફતે 1480 જેટલા યાત્રિકો ગીર સોમનાથના આંગણે પધાર્યા છે. स्टेशन पर उतरता જ તમામ યાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. दिल्ली से मैं दिल्ली वासी जो सोमनाथ की यात्रा में हर हर महादेव सभी को कहना चाहूंगी. पहली बार जो गुजरात की धरती पर मैं आई हूँ और पूरा दिल्ली वासी हम लोग उत्साहित हैं यात्रा को देखते हुए. यात्रा में जो भव्य स्वागत गुजरात की सरकार के तरफ से किया गया है और जो नृत्य का आयोजन या जो भी गीत संगीत से हमारा स्वागत हुआ है उसे देखकर मन प्रफुल्लित हो गया है. और मैं बाबा सोमनाथ की धरती से यही कहना चाहूंगी सभी को कि गुजरात की संपन्नता ऐसे ही बनी रहे और मैं सभी गुजरात वासियों का धन्यवाद करना चाहूंगी. हर हर महादेव, जय सोमनाथ बाबा. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. દર્શનની સાથે સાથે તેઓ સોમનાથના સંઘર્ષને અને સ્વાભિમાનના પ્રતીક સમાન ઇતિહાસ વિશે પણ ઊંડાણપૂર્વક માહિતી મેળવશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોના રોકાણ, પરિવહન અને સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત અને શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ભક્તોમાં પણ સોમનાથ દાદાના દર્શનને લઈને ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.